ભાવનગરના તળાજામાં સર્વેનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં પસવી ગામે એકઠા થઈ અને ખેડૂતો દ્વારા આ વિરોધ કરાઈ રહ્યો છે। સરકારે સર્વે કરવાની જરૂર નથી તેવું અત્યારે ખેડૂતો કટાક્ષ રૂપે કહી રહ્યા છે। સરકાર પાસે ખેતર અને વાડીના પુરાવા છે। 15 દિવસમાં રોકડ વળતર ચૂકવવા માટે આ ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેમાં 7 બારના ઉતારાને લઈ અને વળતર ચૂકવાય તે પ્રકારની માંગ પણ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। પણ હવે ખેડૂત પાસે કાંઈ લેવા માટે છે નહીં। ભેંસોને ગાયોને નીરવા માટે ચારો પણ નથી હોતો। એટલે સરકારને એક નિવેદન છે કે જે તમે સર્વે કરવા માટે ટીમો મોકલો છો, અમને વાંધો નથી, પણ હવે ખેતીમાં જવાય એમ નથી ખેતરમાં અત્યારે। એટલે તમે વહેલી તકે કંઈક આવી રીતે બધા સર્વે તમારી પાસે છે જ તે અગાઉના તમે જેમ સેટેલાઇટથી સર્વે કરો તે રીતે કરીને 7 થી 8 દિવસની અંદર ખાતામાં ખેડૂતને પૈસા નાખી દો, એવું નિવેદન છે અમારું। કે અમારા ગામની અંદર 100% નુકસાન, ખેડૂતો બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આમાં સર્વે છે ને 100% બધું નુકસાન છે। એના કારણે અમને જે સરકારને સહાય દેવાની હોય એ સર્વે કર્યા વગર એની પર કુલ ડેટા બરોબર તે અમને સહાય આપે અને જે પાક ધિરાણ દેવા માટે અમને ઋણ આપે એવી અમારી માંગ છે ખેડૂતો। કે વહેલામાં વહેલી તકે બધાના ખાતામાં જે સરકારશ્રી પાસે છે તે ઉતારા 7 બારના ઉતારા છે, બધાનું ફાર્મર રજીસ્ટ્રેશન બી સરકારશ્રીએ કરેલું છે। તો બધાને 1 હેક્ટર નહીં, જેટલી જમીન હોય નાનો હોય ખેડૂત કે ગર્ભ શ્રીમંત હોય કે મોટો હોય, સૌ મળીને ભસ્મ થઈ ગયા છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। જો સર્વે કરશે તો અમે સર્વેનો સખત વિરોધ કરીએ છીએ, સખત ગામ લોકો। કોઈ સર્વેની આવશ્યકતા નથી। અહીંયા આજુબાજુના ગામમાં સદંતર વરસાદ પડ્યો છે। માત્ર ભાવનગર જિલ્લો નહીં, 5-6 જિલ્લા એવા છે કે 15 ઇંચથી લગાડીને 18 ઇંચ વરસાદ પડ્યો છે। તો બધાને વહેલી તકે વહેલા સર્વે કરવાની કોઈ જરૂર નથી। જે સર્વે છે